જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. કેમ કે આ ગઈ રાતે હું આખી રાત પ્રોગ્રામમાં આવ્યો છું અને મારા ભાઈના વાઈફનું શ્રીમત છે. બોલો, તમારી મુલાકાત દેજો ને અમને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે કેટલા દિવસથી ફરીવાર એક અમે બ્લોગ બનાવવા તૈયાર થઈ ગયા છીએ અને આજે છે રવિવાર અને આજે છે અમારા મેહુલભાઈના વાઈફનું શ્રીમત છે. તો આજે ઘણા બધા મહેમાન આવવાના છે, મોટા છે, નાના છે. તો કાંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. બધાની મુલાકાત કરાવીશ અને પ્રદીપ મહેતા છે ને ડેકોરેશન માટે ફુગાનું આવે ને બધું લેવા જાવ છું. ડેકોરેશન વાળા લેવા જાય છે એટલે એને જવા દઈએ. ત્યાં સુધી છે ને બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મારા હાહુ ઊભા છે. હાહુ એટલે મમ્મી, પ્રદીપના મમ્મી, મારા મમ્મી. આ બધા જો કપડા જ મેં છે. આ બધા એક હરકી આડિયું લીધી. હે મમ્મી, તમે બપારે કેમ મેચિંગ ન કર્યું? હું લેવાનો હાલે જ ને ક્યાં ના, એ ક્યાં જુવાન થઈ ગયા હે? તો પછી તો નાના જ છે ને. ચા બનાવો તો ચા પીવી ને સારું હાલ મજા. રોટલી ખાવી એમ. રોટલી ખાવી, પરોઠા લઈએ તો ત્યાં સુધી રોટલી ન ખાવ ત્યાં સુધી મને પગ ને એવું ગયા કરે. એમાં યાર વેલા જાગી ગયા 4 વાગ્યા. આ તો બજાર મારી હારવાર રાતના ને બધા જાગે તો એનું શું થતું છે? આ તો હું ભેગો નતો તો મારી દી એવી તમને પગ દુખે એમ. તો બધા રેડી થઈ ગયા છે. હું રેડી, આરતી રેડી, મમ્મી, પપ્પા, તીખું બધા રેડી થઈ ગયા છે અને બધા ઘરે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હાલો હું તમને બધું નિવેદ ને એવું બને છે ત્યાં બતાવું અને બહાર ડેકોરેશન ચાલુ છે ત્યાં બતાવું. આ મારે છે ને મીતાના ભાભી છે, બધા ઓળખો ને? મીતાના ભાભી અને મારી નાની બેન, અમારી લાડકવાઈ મીના. અને ક્યાં ગયા હતા સાંજે? રાજકોટ. કાલ છે ને, કાલ આ હારે ગઈ હતી કેમ કે અમારા ઘરે કામ હોય એટલે મારે કઈ જવાય નહીં. તો મેં એને મોકલી હતી. આખી રાત જાગેલા છે અને વિશાલને લાવ્યા નથી એવું છે ને. વિશાલ નથી હારે ને તો તૈયાર નથી થઈ બહુ સારી. ઘણા બધા કેટલા બધા મહેમાન આવવાના છે અને હજી એટલે જો નામ લીધા ઓર શેતાન હાજર. પણ હાલ છે પાછો ચડાવવાનો છે. તો અમારે પીચીભાઈ ની નહીં, અમારે રીનાબેન ની ચેનલ છે, રીના ભાભી ની સરસ મજાની યુટ્યુબ ચેનલ છે પીચી પરમાર ઓફિશિયલ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને જેટલા પણ મારી ચેનલમાં એમ કમેન્ટ કરતા હતા કે રીના ભાભી ની વિડીયો કેમ નથી મૂકતા, આ વિડીયો મૂકવાના છે એટલે અંદર જઈને જોઈ આવજો ફટાફટ હું છે એમ વિડીયો. આખા વિડીયો મારે જ આવવાનું છે. એવું છે? આજ તો જાતા જ ક્યાંથી? હે આજ તો જાતા જ ક્યાંથી? અઠવાડિયું અહીં રહેવાનું છે, મારે વેકેશન છે. કોણ બોલે? મીરા ચૌહાણ. મીરા ચૌહાણ. એવું? હા. કયું ચપ્પલ દઉં? અડે છે કે ભલે ને અડતો. ચપ્પલ બપ્પલ નો અડતા કે. તો જે મહેમાન આવવાના હતા ને મહેમાન આવી ગયા છે. તો કાલના અમારા ભાવનગરમાં પણ અહીંયા છે ને અત્યારે રહેવા કેમ કે નણંદ ના ઘરે ગયા હતા રાજપરા. કેમ છે મનીષા, જગદીશ? કેમ છે મીતુ? આય મીતુ. શું કે છે? બેલ મારા ગયો બેલ. બગડી ગયો છે. કઈ પહોંચવામાં તકલીફ તો નથી થઈ ને? હાલો અંદર વહી આવો. એ બે દી થાય અહીંયા છે. બસ મંગળ તમારે કેમ છે? બસ મજા આવે.
મારે જેવો થાય એટલે હા હાય બહુ વાયડો છો એનો મતલબ હું બહુ વાયડા છું આવે ને જીજુ આવો હારું તમને કેમ પેલા જીજુ તમે ક્યાં છો હે જીજુ કહેવાય મને સબેન કઈ બે બાજુ મારે બે બાજુ એવા ટપકા એમ બસ આનો બીજી બાજુ ફોરવી જાવી લેડી ને મિતન ચાર્જર કાઢવા જાવ એને ક્યાં ચાર્જિંગ કરીને જાવું છે મારે જોતું હોય ને તેમ બ્લોગ બનાવો તો હું બનાવી એવું છે હાલો તો હમણે આ તો અમારા જો ભાઈ આવી ગયા છે ગુડ મોર્નિંગ ભૈલું કેમ છે તો જો બધું ત્યાં તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ આપણે સૌથી પહેલાં છે ને માતાજીએ જોઈએ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે પહેલાં છે ને લાશ કાઢવાનો નિયમ છે મંદિરમાં મઢે જાવ ને લાશ કાઢવાની તો એ તમને બધાને બતાવી દો મને થોડું થોડું દેખાય છે હાડીમાં તો ત્યાં જો થોડું ઘણું કમ્પ્લીટ થઈ ગયું આ અમારે છે ને મઢ હજી બનાવવાનો છે થોડુંક અમારે હજી કામ બાકી છે એ કામ થઈ જાય એટલે અમારો મઢ બનશે નવો ત્યાં સુધી તો અત્યારે જ અમારા માતાજી અહીંયા છે તો અહીંયા હાર બાર ચડી ગયા છે અને નિવેદ હજી ઓલા કરવાના બાકી છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે કેમ છો માં સારું છે ને મજામાં છે મજામાં છે હા ઠેક નિવેદ નું બધી તૈયારી થઈ ગઈ કે બધું નિવેદ બિવેદ બધા તૈયાર થઈ ગયા અહીંયા બધું રંધાઈ ગયું બધું રંધાઈ ગયું તમારું જે આવે એ કામ થઈ ગયું એમ ને હા બધું કામ પૂરું તૈયાર થઈ ગયા તૈયાર થઈ આવી ગઈ મહેમાન બધા આવી ગયા તમારા અને આવે છે અમારા બધા આવી ગયા એવું છે અડધા આવશે ને અડધા આવી ગયા નિવેદ નિવેદય થઈ ગયા છે આ છે ને અમારા જેઠાણી છે તેમ ઓળખતા છો હમણાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કેવું એકાદી બોલો તો ખરા શાયરી કેવી શાયરી બોલી કઈક બોલું કાંઈક સારું બોલો પ્રેમના નામે લોન ન લેતા કારણ કે એનું વ્યાજ જ મારી નાખે બોલો તો જયદીપભાઈ પ્રેમની લોન ન લેતા એની યાદોનું વ્યાજ જ મારી નાખે વાહ 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 તો થોડાક છે ને નવા છે એટલે બધા સપોર્ટ કરજો ઇન્સ્ટામાં આઈડી નામ છે બોટાદની દીવાની અમારા જેઠાણી કયો કે ભાભી કયો બેન કયો એ અમારા બોટાદના છે અને બોટાદના દીવાના છે એટલે આઈડી બનાવી છે બોટાદની દીવાની તો જાજો અને ફોલો કરી લેજો અને વિડીયો બનાવવા આપજો જેને નામવાળા બનાવવા હોય ઈ. કા બનાવી દેશો ને તો જો મહેમાન આવી ગયા છે એમાં સૌથી મોંઘેરા મહેમાન આ છે અમારી હેતલબેન કેમ છે હેતલબેન જેનું નામ હેતલ હોય ને એને ગુજરાતી શું કહેવાય ખબર એટલી અમારા આરતી બેન છે હેતલ કેમ સારું છે ને કેમ એકલી આવી એવું છે બધા નારો આવવાનું હોય બહુ વરખ થઈ ગયો એટલે પેલા સાબા પીધી સા નથી પીતા તે ખારું લ્યો નથી હજી વાર છે બને છે મોંઘેરા મહેમાન આવી ગયા છે કેમ છે સારું ઘડીક તમે તલ્લે સડી ગયા બીજી શેરીમાં વયા ગયા તલ્લે સડી ગયા એમ તો ફોન ન કરાય મેં કીધું લોકેશન મંગાવી લો પછી મળી ગયું ધીમે ધીમે મેં ગોતા ગોતા વૈસરી સારું છે ને આ રાહુલ નો ફોન આવ્યો હોય તે જો આમાં હાલ અંદર કેમ તો ભાઈ પણ મજામાં બધા જ આવી છે મહેમાન આવી ગયા છે અને બધા પગલા ભરાવે ને જોવા જ આવી છે બહાર બધા મહેમાન આ મારી બેન છે મારથી નાની છે ની આ એનું ઢીંગું છે આ મારી મમ્મી છે આ મારા ભાભી છે અને અહીંયા બધા મહેમાન છે આ મારા ભાઈ છે આ ડેકોરેશન નું કામ આવે આ બધા મહેમાન છે અને આ મિતાડી છે નીલભાઈ અમારે બહુ વહેલા આવી ગયા છે બહુ વહેલા આવ્યા હો તમે વેલા તો આવી ગયા ખમણ કાપતા હતા એવું હતું હા કેમ છે બસ મજામાં તમે કયો અમારે મજા તો ત્યાં તમારે સામે બ્લોગ બનાવતા હોય તમારા ભાઈ ક્યાં છે એ પેલા કયો ભાઈ અમે કામ કરે છે એવું છે હા તમે સીધ જાવ છો અહીંથી આંટો મારો દુકાન બાજુ સારું મારતા હાલો આંટો અમે આંટો મારતા આવી છે ને ભાઈ તમે શું પકડ્યું છે કેમ માસી માસી કેમ તો ભાઈ તો તમે બધા પકડી લો ચૌહાણ છે એટલે માસી પકડ્યા ફોટા પાડે હિચો હું તો વ્લોગ બનાવું છું આ છોકરા જો બધા અને આ જો આ
શું ખાધું દીકુ શું આ ખાશો અહીંયા બધા છોકરા બાકી છે ને કેક ખવડાવી દેજો હો. તમે લીધો તમે કાકા વાળું પકડીને ફોટો પડાવી લો તમે પડાવ્યું ફાઈ વાળું તમે હું તો બે લઈને બીસું કયું છે મામા ને મોસા એમાંથી એક કે નથી હું દાદી છું મોટી મમ્મી નું કઈ છે બોલો તાતી થોડું તીતું આરતી કાકી હું બન્યા હતા બંદર બન્યા હતા કેવા બન્યા હતા ભૂંજરા જેવી થઈ ગઈ કેક ની મજા તો આમાં તીથું જ લે મમ્મી તમે કેક ખાધી નું કામ પતી ગયું છે ને અમે હવે રૂમમાં બેઠા છે અહીંયા મનીષા છે ને મિત ને હિસકાવે છે મિત જો ખોડીએ હું તો છે રીનાબેન જો અહીંયા બેઠા છે કાંઈ જમવાનું પતી ગયું મહેમાન આવ્યા છે ઈ શ્રીમત કરીને વહી ગયા અને બધા મહેમાન વહી ગયા છે અને અમારા મિતભાઈ બહુ કજિયા સીડ્યા છે તો બધા મહેમાન વહી ગયા છે એટલે મનીષા તો હોલમાં હુડાવે છે ને બેઠી ક્યાં ઘીસકો ઘોડી ઉપર જો મનીષા જો હિસકાવે જો અને એના ભાઈ જો ઓ બીજી ભાઈ જો આવ્યા જો ગરમી થાય છે હું સવારમાં કેવી તૈયાર થઈ હતી નતા જો એમ જ હોય અત્યારે એવો હાલત થઈ જ જાય તારે છે ને કોઈ કાંઈ ઉનાળામાં કાંઈ રાખતા નહીં કેમ કે આજ તો મરી ગયા એમ તો અમારે એસી વાંધો ન આવ્યો થોડો હા. અમારે જો તીર્થું જો ગરમીનો જો કેક ખાધો નાસ્તો દરેક વખત નાયો છે 5 જોડી કપડા બદલ્યા છે હા મનીષા બે દી જવા નથી જાય નો જગદીશ મુકતા જાજો અહીંયા હા એને જો આવડો જો એને રાખો એને અમારે ના જોતો જ ના નથી આને નહીં તો અમારે મનીષા હું કામ આવે છે આને કહો તો તમારે બધું કામ થઈ જાય એમ જગદીશ કામ કરાવો હવે એક કામ કરે તું હું ટ્રેનમાં મિતને લઈને વહી જાય તું અહીં રહી જાય હો બધું કામ પતી જાય ને પછી આવજે તમને મનીષા વગર ખાવશે નહીં તીર્થુ શું કરશો મારશો મારતો ઈ તો બીજી બહાર બાંધે છે જો તો કાઈ નહીં વ્લોગ માં બના રહેજો હજી આયા જો છોકરા ગાંડા છે ફુગ્ગા ફોડે આય આય રવાજો અમારા જો મેન દારા મેનેજર આવી ગયા છે તમારા છોકરા ફુગા ફોડીને ગયા છે બધા ક્યાં લઈ જાવ છો પૂછ્યા વગર ના ક્યાં આય શું કરો છો શું કરો ફેફસી ને કેરી સ્વાદ કેવો આવે ભેગો દીકુ મને તો દે કેરી તું ગોળો લાવ્યો તો ને મારા હાટુ હમણાં તો જો હવે ઓલા વેશમાં હતા ને ઘડીકમાં આવા વેશમાં આવી ગયા છે અને કેરી કાપે છે કેરી ખાવા આવી ગયા નવરા નવરા ને અમારે જાય છે ક્યાં જાવ છો એને આ પ્રોગ્રામ છે તો ઈ જાય છે મીના મિતા બધી પ્રોગ્રામ પેપ્સી જાઉં અમારા હાથ ની આજુ
મનીષા ગાય આવશે